ચાને આપણે જોયું કે ગઈકાલે અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામ માર્કેટ એન્ડ થતા સમય આવ્યા હતા અને એના પર બ્રોકરેજ રિપોર્ટ્સ પણ જાહેર થયા છે અને ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ પર CLSA આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹1120 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર 4 એબિડા 24% પર વધીને લગભગ 4100 કરોડ વાય ધોરણે અનુમાનથી સારા નંબર્સ આવતા જોવા મળ્યા છે. સાથે ખાસ કરીને કિંમતોમાં વધારાની એક પોઝિટિવ અસર જોવા મળી છે. વોલ્યુમ ગ્રોથ વાય ધોરણે 11%, QOQ ધોરણે 30% વધતા જોવા મળ્યા છે. વેરિયેબલ ખર્ચની અગર વાત કરશું ત્યાં પણ મોટે ભાગે તેઓ ઇનલાઇન આપણને જોવા મળ્યા છે. કંપનીના મધ્યગાળામાં 200 થી 300 પ્રતિ ટન ખર્ચમાં ઘટાડાની પણ અપેક્ષા બ્રોકરેજ રિપોર્ટ તરફથી આવતી જોવા મળી રહી છે. તે સાથે જ FY24-27 માટે વોલ્યુમ જે છે તે 10% અને એબિટા પ્રતિ ટન CAGR જે છે તે 8% પર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં સિટી તરફથી અલ્ટ્રાટેક સિમેન્ટે પણ બાય રેટિંગ જ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹11,500 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર 4માં વોલ્યુમ્સ અને ખર્ચના આંકડા અનુમાનથી સારા જોવા મળ્યા છે. સાથે FY24-27 દરમિયાન 12% વોલ્યુમ CAGR રહેવાના પણ અનુમાન જોવા મળી રહ્યા છે. ખર્ચમાં નિયંત્રણ આવ્યું છે. સાથે ગ્રોથમાં સતત એક ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે કંપનીનો ગ્રોથ સતત જોવા મળી રહ્યો છે. તે સાથે જ કંપનીના જે વેલ્યુએશન છે તેઓ સસ્તા લાગી રહ્યા છે. અને તેમના મતે 220 EV પ્રતિ ટન ડોલરની સરખામણી જે શિખર પર હતા ત્યાં આજની હાલમાં જે પ્રાઇસ જે છે તે 175 EV પ્રતિ ટન ડોલર પર જોવા મળી રહ્યા છે. ત્યાં જ અલ્ટ્રાટેક સિમેન્ટ પર મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹11,600 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર 4માં એબિડા જે છે તે અનુમાનથી મજબૂત રહ્યા છે. વોલ્યુમ પણ મજબૂત જોવા મળ્યો છે. ખર્ચમાં કંટ્રોલ આવતો જોવા મળ્યો છે. માંગમાં સુધારાને કારણે કરીને મેનેજમેન્ટને વર્ષ દરમિયાન જ પ્રાઇસમાં એક રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી છે. ત્યાં જ અલ્ટ્રાટેક સિમેન્ટ પર જેફરીઝ તરફથી પણ બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹11,500 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર 4માં એબિટા વાય ધોરણે અને QOQ ધોરણે તેમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. અને તેમના મતે પણ મધ્યગાળામાં 200 થી 300 પ્રતિ ટન ખર્ચમાં ઘટાડાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. PNB હાઉસિંગ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ કર્યા છે અને લક્ષ્યાંક વધાર્યા છે. તેમને ₹1,025 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે મજબૂત ડિસ્બર્સમેન્ટ અને ક્રેડિટ ખર્ચની અસર જે છે તે પોઝિટિવ જોવા મળી રહી છે. તે સાથે નફો જે છે અનુમાનથી સારો રહ્યો છે અને 18% પર આવતો જોવા મળ્યો છે. ટ્રેન્ડ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹3,675 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર 4ના પરિણામ ટોપ લાઇન પર રહ્યા છે. મજબૂત માર્જિન જોવા મળ્યા છે અને તે સાથે જ મેનેજમેન્ટે સ્ટોર્સની સંખ્યા વધારવા પર તેઓ વધુ ફોકસ આપી રહ્યા છે. તે સાથે તેમનો ફેશન બિઝનેસ જે છે તેનો પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને ફેશન બિઝનેસના ઓપરેટિંગ એબિટ માર્જિન પણ લગભગ વાય ધોરણે 8.2% પર જોવા મળ્યા છે. ત્યાં જેફરીઝ તરફથી ટ્રેન્ડ માટે હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹4,150 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે LFL ગ્રોથ ઘણા જ મજબૂત જોવા મળે છે. સ્ટોર્સની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. ત્યાં જ કેન્ફિન હોમ્સ મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹1,000 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે નફો અનુમાનની સરખામણી 1% ઘટીને આવ્યો છે અને ખાસ કરીને અગર NIMની વાત કરીએ તો તે 8.85% પર અનુમાનની સાથે તે ઇનલાઇન જોવા મળ્યા છે. અને અગર ડિસ્બર્સમેન્ટની વાત કરું તો QOQ ધોરણે ત્યાં પણ 23% ગ્રોથ જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ત્યાં પણ એક પોઝિટિવ આપણને વ્યૂ આવતો જોવા મળ્યો છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો KPIT ટેક પર ગોલ્ડમેન સેસે પોતે ખરીદારીની સલાહ આપી છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1,900 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર 4ના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. સૌથી અગત્યનું FY25ની આવક ગાઈડલાઇન્સ જે છે તે 18%થી વધારીને તેમને 22% કરી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે નવા ESOP જે પ્રોગ્રામ છે તેમાં FY25માં રેવન્યુ ખર્ચ જે છે તે 1.7% પર રહેવાનો તેમને આપ્યો છે. માર્જિન પણ તેમના અનુમાન મુજબ 22.2% પર રહેવાનો તેઓ અંદાજ આપી રહ્યા છે. અને એબિટા માર્જિનની વાત કરશું તે અનુમાન તેમનું 20.5% પર હતું. એટલે ઓવરઓલ ચાંદીની ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટને લઈને અને IT કંપનીને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર આજે ખાસ ફોકસ રહેશે. તો બધા શેર